વસરાજ દાદાની ધજા અહીંયા લખેલું જ છે। હોય તો R2H વાળાનું પણ શૂટિંગ અહીંથી થયેલું છે। તો ચલો આપણે આની અંદર જઈ અને વસરાજ આપણે કુઈમાં આવી ગયા છે। જુઓ ત્યાં સાપરું છે, અહીંયા કુઈ છે। ફાઇનલી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ ફરીવાર કચ્છના નાના રણમાં। તો મિત્રો આ ગેટ તો તમે જોયો જ છે, જે કુડાની બાજુમાં આવેલો છે। તો અહીંથી રણમાં જવાની એન્ટ્રી થાય છે। તો મિત્રો આપણે રણના વ્લોગર એટલે કે વિરાણી મહેશભાઈ એ પણ આ જગ્યાએથી રોજ એન્ટ્રી કરે છે અને રણના વિડીયો શૂટિંગ કરવા જાય છે। તો ચાલો આપણે આ ગેટ તમને બતાવી દઉં। તો અહીંયાથી વસરાજ દાદાના રણમાં જવાની પણ એન્ટ્રી અહીં છે। તો વિડીયોમાં બને રહેજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો। ચાલો તમને તો મિત્રો આ બાજુ આવ્યું કુડા અને આ બાજુ આવ્યું કચ્છનું નાનું રણ। તો જે આ પેલું બાઇક જ્યું ત્યાંથી આપણે આગળ જવાનું છે। તો આ છે કુડાનું બોર્ડ, તો તમે જોઈ લો વસરાજ દાદાએ જવાનો રસ્તો પણ અહીંયા દોરેલો જ છે। તો આ બાજુ જે બાઇક પેલું આવે એ બાજુથી આપણે જવાનું છે, આપણું બાઇક ત્યાં પડ્યું છે। તો ચલો આપણે નીકળીએ। તો મિત્રો આ છે રણની એન્ટ્રી। તો અહીંયાથી રણમાં જવા માટે આપણે એન્ટ્રી કરાવવી પડે અને રણની બહાર આવી ત્યારે પણ અહીંથી એન્ટ્રી કરાવવી પડે। તો આ જે ગેટ આવેલો છે તે કુડાની બાજુમાં આવેલો છે। અહીં 2-3 વિડીયોના શૂટિંગ થયેલા છે। એક તો આપણે ગુજરાતી વિરાણી મહેશભાઈ પણ આ જગ્યાનાથી વિડીયો બનાવતા હોય છે અને બીજા એક એવી ચેનલ છે જે તમે નામ સાંભળ્યું હોય તો R2H વાળાનું પણ શૂટિંગ અહીંથી થયેલું છે। તો ચલો આપણે આની અંદર જઈ અને વસરાજ દાદાએ જવાનો રસ્તો અત્યારે ચાલુ છે કે નથી ચાલુ તે આપણે જોઈએ। તો ચલો મિત્રો અહીંયાથી બાઇક લઈને આપણે આગળ જવા દઈએ। તો ફાઇનલી મિત્રો આપણે રણમાં આવી ગયા છીએ। આ છે વસરાજ દાદાએ જવાનો રસ્તો, તમે જે જોઈ જ રહ્યા છો આ છે રસ્તો। તો અત્યારે રસ્તો બની ગયો છે અને રસ્તો કમ્પ્લીટ જો અત્યારે બાઇક આપણે ચાલુ થઈ ગયા છે, બાઇક જવાનું પણ બધું ચાલુ જ છે। તો જે મહેશભાઈએ વિડીયો બનાવ્યો હતો તે હોડી પણ આ જગ્યાએ છે, જો તમને હોડી બતાવી તો આ છે હોડી, જે વિરાણી મહેશભાઈની આઈડી છે યુટ્યુબ ચેનલ, એમને આ હોડી ઉપર જ વિડીયો બનાવ્યો હતો। અને આ છે વસરાજ દાદાએ જવાનો રસ્તો। તો કન્ટિન્યુ અત્યારે રસ્તો ચાલુ જ છે, જે પણ એને વસરાજ દાદાના દર્શન કરવા જવું હોય તે આ રસ્તે જઈ શકે છે। તો જે પાણી હતું તે પાણી આ બાજુ અને પેલી સાઈડ પાણી ભર્યું છે અને વચ્ચે ટ્રેક્ટર અને JCBની મદદથી મસ્ત રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। તો અમારા રાજુભાઈ જુઓ ફરતી બાજુ રસ્તો હોય। મિત્રો જુઓ અહીંયા હોડીમાં ફોટા ને એવું બધું વગેરે શૂટિંગ થઈ રહ્યું છે, એટલે આપણે પેલી બીજી હોડી છે ત્યાં જવી। આપણું બાઇક પડ્યું છે। તો જો વસરાજ દાદાએ જવાની ધજા પણ અહીં લગાવેલી જ છે, એ પણ તમને બતાવી દઉં। અત્યારે તો પાણી અહીં ઓછું થઈ ગયું છે એટલે બહુ જવામાં તકલીફ ના પડે, કારણ કે આ રસ્તો બની ગયો એટલે હવે હોડીની જરૂર પડતી નથી, એટલે હોડી સાઈડમાં મૂકી દેવામાં આવી છે સાઈડમાં હોડી। આ હોડીનો ઉપયોગ અત્યારે લેવામાં આવતો નથી, અને જે ભાઈને લેવું હોય તે પેલી બાજુ લઈ જાય। તો વિરાણી મહેશભાઈ આપણે તમે પણ એક કોમેન્ટ કરી દીજો, અમે તમારી હોડી સુધી પહોંચી ગયા છીએ। વસરાજ દાદાની ધજા અહીંયા લખેલું જ છે। તો આ સાધન બધા આવે જ છે વસરાજ દાદા બાજુથી। સાંજનો સમય થઈ ગયો છે, એટલે કે સૂરજ દાદાને આથમવાનો સમય થઈ ગયો છે। તો સૂરજ દાદા હમણાં થોડી વારમાં આથમી જશે। તો ત્યાં અમારા સંજયભાઈ વાયર પાથરી રહ્યા છે મોટર ચાલુ કરવા માટે। ત્યાં અમારા રાજુભાઈ પાટા જોવા જઈ રહ્યા છે। ચાલો ત્યાં વાયર પાથરી ત્યાં જઈએ। સંજયભાઈ આ નીચે વાયર પડ્યો તે પાણીના હિસાબે અર્થિંગ ના થાય એટલે એને આ હાઠીકા ઉપર ખોવાનો છે ખપાટ ઉપર। તે આગળ જુઓ ખપાટું ખોસતા જાય છે, અમારા હાથમાં વાયર છે। તો ચલો આપણે ત્યાં લઈને જઈએ। તો આ નીચે વાયર પડ્યો તેને બાંધવાનો છે, કોઈ જગ્યાએ અર્થિંગ શોર્ટ સર્કિટ ના થાય એટલે એને બાંધવાનો છે। તો આ રીતે આવી રીતે
દંડિકા ઊભા કરી દેવાના એટલે વાયર એના ઉપર પૂરેપૂરો બાંધવાની મજા આવે અને વાયરને અર્થિંગ થાય નહીં. એટલે એનો મતલબ એવો છે કે ભડાકો ના થાય. વાયર બાંધવાનું ચાલુ છે. આવી રીતે વાયર બાંધી દેવાનો એટલે કંઈ થાય નહીં નુકસાન. તો સામે અમે પાટિયા પણ ગોઠવી દીધા છે. જુઓ, તેમાં આપણે વાયરિંગ આપવાનું છે. તો હજુ અહીંયા વાયર પાથરવાનો બાકી છે. પૂરેપૂરો વાયર પાથરી જાય પછી ત્યાં સોલર છે એની અરે આપણે અર્થિંગ આપી દઈશું એટલે કમ્પ્લીટ મોટર ચાલુ થઈ જાય. અને મોટર ચાલુ કરવી એ પણ હું તમને બતાવી દઈશ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો સંજયભાઈ બીજો વાયર લઈને આવી ગયા. વાયર પાથરવાનું કામકાજ ચાલુ કરવાનું હજુ, કારણ કે આ વાયર એ અડધે લગી આવ્યો ને અડધો તૂટો આવ્યો એટલે આપણે બીજો વાયર પાથરવાનો છે નવો. તો મિત્રો જુઓ, આપણે કુઈમાં આવી ગયા છીએ. તો જે આ ભોંગરું દેખાય પેલી બાજુ તેમાંથી પાણી આવે, આ મોટર ખેંચે અને અહીંયા ડાયરેક્ટ ઉપર જાય. તો આપણે કુઈમાં આવી ગયા છીએ. જુઓ, ત્યાં સાપરું છે, અહીંયા કુઈ છે. તો આપણે ઉતર્યા કુઈમાં. જુઓ, અત્યારે મોટર ચાલુ છે, પાણી આવતું છે. કુઈ કેટલી ઊંડી છે તે હું તમને બતાવી દઉં છું. આપણે બહાર જવા માટે અહીંયાનો રસ્તો કેવો હોય ખબર છે? અહીંયા બધું હાચવીને ચડવું પડે. પડવી તો જાય બધા કુઈમાં. અહીંયાથી આવી કોઈ દેખાય, બહાર જઈને બતાવું રીતના કોઈ છે. જો ત્યાં પાટો છે, હા કોઈ છે આપણે અંદર. તો મેં તમને બતાવી દીધી. તો મિત્રો આને દંતારો કહેવાય. જુઓ, જે ગયા વર્ષથી એમનામ જ પડ્યો છે, હજુ આ વર્ષે ઉપયોગમાં નથી આવ્યો એટલે બહુ જૂનો થઈ ગયો છે. એટલે પાણીના હિસાબે થોડોક એની ગંભીર પણ હાલત થઈ ગઈ છે. તો આને દંતારો કહેવાય. શક્તિ માતાજીનું મંદિર છે જોરદાર. અને સાઈડમાં અહીંયા મોટરો પડી છે, જે અત્યારે આપણે ત્યાં કુયું ગાળવાની બાકી છે. કુયું કમ્પ્લીટ ગરાઈ જાય પછી આ મોટરનો ઉપયોગ કરવાનો છે. જય શક્તિમાં એક કોમેન્ટ કરી દીજો બધા. તો આ છે એમને પીવા માટેનું પાણી. એમનો બધો સામાન આવી પડ્યો છે. જુઓ, કોલગેટ, બ્રશ, આ ટાંકીમાં પાણી છે પીવાનું. અને જ્યારે એ સામાન ભરીને આવ્યો હોય ત્યારે આવડો મોટો ગડારો પડ્યો હોય. આવડો મોટો ગડારો પડ્યો રે, જે આ બધો સામાન લાવવા માટે છે ને, એક લારીમાં સામાન ભર્યો હોય ને 3 ટ્રેક્ટર એક લારીને ખેંચી ગયા હોય. એ પણ હું તમને વિડીયો આવી જશે, તમે બન્યા રહેજો. અને સામે દેખાય તે પાટા છે તે પણ આપણે જોવા જશું. તો સામે રહ્યું સાપરું અને સરસ મજાની શક્તિ માતાની દેરી છે.